નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? તો સ્વાગત છે આપનું પઠામી સંસ્કૃતમ ચેનલમાં. હવે આ એક જ વિડીયોમાં મેં ધોરણ 6નું પ્રથમ સત્રનો આખો કોર્સ મેં કવર કરી લીધો છે. ઘણી બધી ચેનલમાં એક વિડીયોમાં એક ચેપ્ટર વાઇઝ હોય છે, પણ આ ચેનલમાં તમને ફક્ત 45 મિનિટમાં જ આખો કોર્સ સમજાવી દીધો છે, એકદમ સરળ રીતે. અધુના અહમ આરંભમ કરોમી. સારું, તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે વંદના ચેપ્ટરથી શરૂઆત કરીએ. આ શ્લોક આપણે ઘણા નાના હતા ત્યારથી જ બધા ગાઈએ છીએ. તો ચાલો મારી સાથે પઠન કરો. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. હવે આનું અનુવાદ ગુજરાતી શું થાય? ગુરુ જ બ્રહ્મા છે, ગુરુ જ વિષ્ણુ છે, ગુરુ જ મહાદેવ શંકર છે. મહેશ્વર એટલે મહાદેવ શંકર. ગુરુ સાક્ષાત પરબ્રહ્મ એટલે ગુરુ જ સાક્ષાત પરબ્રહ્મ એટલે પરમાત્મા છે. તસ્મૈ એટલે તેવા શ્રી ગુરુદેવને નમસ્કાર હો. આપણે આપણા ગુરુદેવ ટીચરને રિસ્પેક્ટ કરવી જોઈએ, એટલે નમસ્કાર કરવાનું કહે છે. સારું, તો ચાલો હવે આપણે ગણપતિ દાદાને યાદ કરીએ અને બીજા શ્લોકની શરૂઆત કરીએ. મારી સાથે પઠન કરો. ચાલો. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. અનુવાદ કરીએ. ચાલો, શું થશે? વક્રતુંડ, વક્ર એટલે વાકી, તુંડ એટલે સૂંઢ. હે વાકી સૂંઢ વાળા, મહા એટલે મોટા, મહાન, કાય એટલે શરીર, મોટા શરીર વાળા, સૂર્યકોટિ સમપ્રભ એટલે કરોડો સૂર્ય સમાન તેજ વાળા, સૂર્યકોટિ, કોટિ એટલે કરોડો, સમપ્રભ, સમ એટલે સમાન અને પ્રભ એટલે તેજ વાળા. નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યે સુસર્વદા. હંમેશા મને નિર્વિઘ્ન રાખજો એટલે વિઘ્ન રહિત, જે પણ કઈ મુશ્કેલી આવે તેને દૂર કરજો. સર્વ કાર્યે સુસર્વદા, સર્વ એટલે બધા જ કાર્યમાં મને નિર્વિઘ્ન કરજો. એટલે જ આપણે ગમે કાંઈ કાર્ય કરીએ તો સૌથી પહેલા કોને યાદ કરીએ છીએ? ગણપતિ દાદાને. તો એના વિશે શ્લોક. હવે આપણે માતા સરસ્વતીને યાદ કરીએ. તો ચાલો ગાઈએ. નમસ્તે શારદે દેવી વીણા પુસ્તક ધારિણી વિદ્યારંભમ કરિષ્યામિ પ્રસન્ના ભવ સર્વદા. નમસ્તે શારદે દેવી. શારદે દેવી એટલે કોણ? સરસ્વતી માતા. તેને નમસ્કાર કરવાનું કીધું છે. કોને? વીણા પુસ્તક ધારિણી એટલે વીણા અને પુસ્તક જેને ધારણ કરેલા છે તે સરસ્વતી માતાને નમસ્કાર હો. વિદ્યારંભમ કરિષ્યામિ, તો આની સંધિ છૂટી પાડીએ કે વિદ્યારંભમ એટલે વિદ્યાનો આરંભ, વિદ્યાની શરૂઆત. કરિષ્યામિ એટલે કરું છું. પ્રસન્ના ભવ સર્વદા એટલે મારા પર હંમેશા પ્રસન્ન રહેજો. સરસ્વતી માતાને પ્રાર્થના કરીને કહેવાનું છે કે હે વીણા અને પુસ્તક ધારણ કરનારી સરસ્વતી દેવી, હું વિદ્યાની શરૂઆત કરું છું તો મારા પર હંમેશા પ્રસન્ન રહેજો. ચાલો બાળ મિત્રો, તો હવે આપણે ચિત્રપદાની શીખીશું. ચિત્રપદાનીનું ગુજરાતી શું થશે? ચિત્ર દર્શાવતા શબ્દ. તો હવે અહીંયા આપણને ચિત્ર દર્શાવતા શબ્દો આપેલા છે, બરાબર? એકદમ ઈઝી છે. હવે તમારે એકનું ગુજરાતી કરતા તો ફટાફટ આવડી જશે. ચિત્રપદાની એક છે, બરાબર? તો હવે આમાં તમને સમાન શું જોવા મળે છે? તમે કાંઈ માર્ક કર્યું વિદ્યાર્થી મિત્રો? ચલો, તો કમેન્ટ કરો તમને શું અહીંયા સમાન દેખાય છે. સારું, તો ચાલો હું જ હવે કહી દઉં, બરાબર? ધેનુ હું એટલે શું થાય? ગાય. ગર્દભ આપણે પહેલા કઈ વાંધો નહીં, ચાલો આપણે ઉચ્ચારણ કરતા શીખી જઈએ. ગર્દભ, મેષ, નકુલ, મયુર, કાક, તાલ, દીપ, ઘટ,
સર્પઃ, મકરઃ અને મંડુકઃ. છેલ્લે જે બે ટપકા હોય યાદ કરો, જે આપણે સ્વર હોય, બારાક્ષરી હોય, છેલ્લે અની માથે મીંડું એમ બોલતા ને, અની પાછળ બે મીંડા એમ બોલતા. તો અહીંયા જે બે ટપકા છે એને આપણે વિસર્ગ કહેવાના છે. શું કહેવાનું છે? વિસર્ગ. તો વિસર્ગ એટલે પાછળ જે બે ટપકા છે એને ઉચ્ચારણમાં વચાય. અની પાછળ બે મીંડા એટલે આ જે વિસર્ગ છે તે. તો હવે અહીંયા આપેલા જે બધા શબ્દ છે બધા વિસર્ગવાળા છે. તો હવે તમે એક માર્ક કરેલું જોયું હશે કે જેની પાછળ વિસર્ગ હોય તે બધા પુલ્લિંગ કહેવાય. શું કહેવાય? પુલ્લિંગ. બધા પુલ્લિંગમાં આવશે. આપણે સંસ્કૃતમાં પુલ્લિંગની વાત કરવાની છે, ગુજરાતી તેનું અનુવાદ કરી પછી સ્ત્રીલિંગ પુલ્લિંગ કાંઈ નક્કી કરવાનું નથી. સંસ્કૃતમાં આ બધા શબ્દ કેવા છે? પુલ્લિંગ. બરાબર. હવે એવી જ રીતે ચિત્રપદાની 2માં જોઈએ. તેમાં શું સમાન લાગે છે? ચાલો જોઈએ. પહેલા આપણે ઉચ્ચારણ કરીએ. બાલિકા, ઉત્પીઠિકા, લતા, સ્થાલિકા, પુષ્પધાની, સાટિકા, પેટિકા, ચટકા, નદી, ચુલ્લી, ઘટી અને કુચ્ચિકા. ચલો, તો અહીંયા આપણને શું સમાન જોવા મળ્યું છે? ચલો બોલો ફટાફટ, કમેન્ટ કરો. તો હવે અહીંયા એ સમાન છે કે આકારાંત અને ઈકારાંત. તો આકારાંત અને ઈકારાંત એવું શું? એવો પ્રશ્ન થાય. તો કાંઈ વાંધો નહીં, ચાલો કહું છું. આકારાંત એટલે જે શબ્દની પાછળ આ આવતો હોય. આ એટલે આ સ્પેસિફિક એમાં ન કરેલો હોય પણ વ્યંજનની સાથે આ હોય. જો બાલિકા, તો કા કેવી રીતે બને? ક પ્લસ આ એટલે કા બને. તો જો આકારાંત છે અને ઈકારાંત એટલે છેલ્લે ઈ આવતો હોય. પુષ્પધાની છેલ્લે ઈ આવ્યો, છેલ્લે આ આવે. જેમાં આકારાંત અને ઈકારાંત હોય તેને સ્ત્રીલિંગ કહેવાય. તો ચિત્રપદાની 2 છે તે બધા સ્ત્રીલિંગ છે અને આને અકારાંત કહેવાય. ચિત્રપદાની 1માં જે હતું એ અકારાંત પુલ્લિંગ. આકારાંત અને ઈકારાંત બધા સ્ત્રીલિંગ. સમજાઈ ગયું બાળ મિત્રો? હવે છે ચિત્રપદાની 3. તો હવે અહીંયા શું તમને સમાન દેખાય છે? બધામાં મ ખોડો છે. શું છે? મ ખોડો છે. ચિત્રપદાની 1 પુલ્લિંગ હતી, ચિત્રપદાની 2 સ્ત્રીલિંગ હતી. તો હવે વિચાર કરો કે ચિત્રપદાની 3 હશે એ કઈ હશે? લિંગના 3 પ્રકાર હોય છે, સ્ત્રીલિંગ, પુલ્લિંગ અને નપુંસકલિંગ. વાહ, સરસ. તો નપુંસકલિંગ એટલે નાન્યતર જાતિ. તો તે સ્ત્રીલિંગ અને પુલ્લિંગમાં આવતા નથી. તે બધા મ ખોડો છે. આમાં મ ખોડો એટલે અડધું હોય છે, પણ આપણે તેને વધુ ભાર સાથે નથી બોલી શકતા. જો રત્નમ એમ બોલવાનું, નહીતર રત્નમ એમ આપણે બોલતા નથી. રત્નમ, છત્રમ, પુષ્પમ, ઉરુકમ, ધનમ, પુસ્તકમ, લશુનમ, શિવનયંત્રમ, વિમાનમ, લોકયાનમ, કૃષ્ણફલકમ અને શકટમ. છેલ્લે બધામાં મ ખોડો છે એટલે આ બધા શું છે? નપુંસકલિંગ છે. બધાનું ગુજરાતી તમે જાતે જ કરી લેજો. ચિત્ર જોઈને તમારે જ શીખવાનું છે કે આને ગુજરાતીમાં શું કહેવાય. હવે આવી ચિત્રપદાની 4. તો હવે આમાં બધું શું તમને લાગે છે? સરસ મિક્સ છે બધું. તો ચાલો ફટાફટ મને કમેન્ટ કરીને કહી દો કે આમાં કેટલા પુલ્લિંગ છે, કેટલા સ્ત્રીલિંગ છે અને કેટલા નપુંસકલિંગ છે. અકારાંત હોય તે બધા પુલ્લિંગ, આકારાંત અને ઈકારાંત હોય તે બધા સ્ત્રીલિંગ અને મ ખોડો હોય તે બધા નપુંસકલિંગ. તો ચાલો ફટાફટ મને ઓળખીને કહો. ચાલો આપણે તેનું ઉચ્ચારણ કરી લઈએ. અડંકની નહીં વાંચવાનું. શું વાંચવાનું? અંકની. ગ્રંથઃ, આભૂષણમ, કરદીપઃ, ચમસઃ, લવિત્રમ, ઔકરિકા, સચ્ચિકા, પીપીલિકા, ગણનયંત્રમ, દ્રોણી અને પિજ્જહ. બરાબર. તો ચાલો ફટાફટ મને કમેન્ટ કરીને જણાવી દેજો
કે આમાં કેટલા સ્ત્રીલિંગ, પુલ્લિંગ અને નપુંસકલિંગ ચિત્ર રહેલા છે. અને ગુજરાતી તમે જાતે જ કરજો હો. ચાલો તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બીજું ચેપ્ટર છે, પાઠ બીજો છે આકાશઃ પતતિ. આકાશઃ એટલે આકાશ, પતતિ એટલે પડે છે. આકાશ પડે છે. પાઠનું નામ શું છે? આકાશ પડે છે. ઘણા વિદ્યાર્થીઓ તેના મોટા ભાઈ બહેન પાસે આ વાર્તા કદાચ સાંભળેલી હશે. ન સાંભળેલી હોય તો ચાલો હવે આપણે અહીંયા જાણીએ, શીખીએ અને સમજીએ શું કહેવા માંગે છે તે. આ પાઠથી તમારે વાંચનની પ્રેક્ટિસ વધારે કરવાની છે, એટલે તમને વાંચતા સંસ્કૃત ખૂબ સરસ આવડી જશે. બરાબર? ચલો, તમારે બુક બાજુમાં જ લઈને બેસવાનું છે. કોઈ પણ શબ્દ ન આવડે તો એનું ગુજરાતી સાથે લખતું જવાનું છે. ચલો, શું આપણે કરશું હવે પહેલેથી? એકમ વનમ અસ્તિ. શું વાંચવાનું? એકમ વનમ અસ્તિ. એકમ એટલે એક, વનમ એટલે વન, જંગલ, અસ્તિ એટલે છે. સંસ્કૃતમાં અસ્તિ એટલે શું થશે? છે. એક જંગલ છે. તત્ર એટલે ત્યાં, શશકઃ એટલે સસલું, નિવસતિ એટલે રહે છે. ત્યાં એક સસલું રહે છે. શશકઃ શયનમ કરોતિ. સસલું સૂઈ જાય છે. શયનમ કરોતિ એટલે સૂઈ જાય છે. અહીંયા ચિત્રમાં આપેલું છે, જુઓ. પછી છે પર્ણમ પતતિ. પર્ણમ એટલે પાંદડું, પતતિ એટલે પડે છે. પાંદડું પડે છે. શશકઃ ભીતઃ ભવતિ. સસલું ડરી જાય છે. ભીતઃ એટલે ડરી જવું, ભવતિ એટલે થાય છે. પણ અહીંયા શું થશે? ભાષાંતર, સસલું ડરી જાય છે. જો ચિત્રમાં પાંદડું પડે છે એટલે સસલું બી જાય છે. શશકઃ ધાવતિ. ધાવતિ એટલે દોડે છે. સસલું દોડે છે. શૃગાલઃ આગચ્છતિ. શૃગાલઃ એટલે શિયાળ. જો આ ચિત્રમાં શિયાળ આવે છે. શશકઃ વદતિ. વદતિ એટલે બોલે છે. સસલું બોલે છે. શું બોલે છે? શૃગાલ ભાતઃ ધાવતુ એટલે શિયાળ ભાઈ. ભ્રાતઃ એટલે શું થશે? ભાઈ. શિયાળ ભાઈ ધાવતુ એટલે દોડો. શિયાળ ભાઈ દોડો. આકાશઃ પતતિ. આકાશ પડે છે. શશકઃ ધાવતિ. શૃગાલઃ અનુધાવતિ. સસલું દોડે છે. શિયાળ પણ તેની પાછળ દોડે છે. અનુધાવતિ એટલે તેની પાછળ દોડે છે. વાનરઃ આગચ્છતિ. આગચ્છતિ એટલે આવે છે. વાંદરો આવે છે. શશકઃ વદતિ. વદતિ એટલે બોલે છે. સસલું શું બોલે છે? વાનર ભ્રાતઃ ધાવતુ. વાંદરાભાઈ દોડો. આકાશઃ પતતિ. આકાશ પડે છે. એટલે જે રસ્તામાં આવે છે બધાને શું કહે છે? દોડો, આકાશ પડે છે. હવે જોજો સસલું શું કરે છે. ભીતઃ શશકઃ ધાવતિ. ભીતઃ એટલે ડરેલું, શશકઃ એટલે સસલું, ધાવતિ એટલે દોડે છે. ડરેલું સસલું તો દોડે છે. તેની પાછળ શૃગાલઃ ધાવતિ એટલે શિયાળ પણ દોડે છે. વાનરઃ અપી. અપી એટલે પણ. સહ એટલે સાથે. વાંદરો પણ તેની સાથે દોડે છે. જો ત્રણેય ચિત્રમાં સાથે દોડતા બતાવે છે. હવે કોણ આવે છે? સિંહ. સિંહઃ આગચ્છતિ. સિંહઃ વદતિ. કિમર્થ ધાવસી. સિંહ આવે છે. સિંહ બોલે છે. કિમર્થ એટલે કેમ, શું કામ. ધાવસી એટલે દોડો છો. શું કામ દોડો છો બધા? તો શશકઃ વદતિ. સસલું વળી પાછું શું કે છે? સિંહ ભ્રાતઃ ધાવતુ. આકાશઃ પતતિ. કે સિંહ ભાઈ દોડો દોડો, આકાશ પડે છે. સિંહઃ વદતિ. આકાશઃ પતતિ વા. શું આકાશ પડે છે? કુત્ર પતતિ. ક્યાં પડે છે? કેમ કે સિંહને આશ્ચર્ય થયું કે આકાશ પડે છે, ક્યાં પડે છે? તો એને પૂછે છે. શશકઃ ગચ્છતિ. જાય છે. સસલું જાય છે. સિંહઃ અપીશઃ ગચ્છતિ. સિંહ પણ તેની સાથે જાય છે. જો આગચ્છતિ એટલે આવે છે અને ગચ્છતિ એટલે જાય છે. ક્યાં જાય છે? જુઓ. શશકઃ વૃક્ષ સમીપમ આગચ્છતિ. વૃક્ષ સમીપમ. વૃક્ષ સમીપમ એટલે પાસે, ઝાડ પાસે આવે છે. આગચ્છતિ એટલે આવે છે.
સિંહ વદતિ, સિંહ બોલે છે. કુત્ર પતતિ આકાશ, ક્યાં પડેલું છે આકાશ. શશક કિમપી ન વદતિ, કિમપી એટલે કાંઈ પણ, ન વદતિ એટલે બોલતું નથી, સસલું કાંઈ પણ બોલતું નથી. સિંહ હસતી, હસતી એટલે હસે છે. અને શશક પલાયનમ કરોતી, શશક પલાયનમ એટલે ભાગી જાય છે. કોણ? સસલું. સસલું ભાગી જાય છે. હવે આ વાર્તાનો બોધ શું મળ્યો? ચાલો બાળ મિત્રો મને કમેન્ટ કરીને કહો તમે શું આમાં શીખ્યા. તો હવે ત્રીજા ચેપ્ટરમાં શું છે? લેખનમ. એટલે આપણે જોઈને લખવાના છે એક એક શબ્દ કે આમાં તમને શું સમજવા મળે છે. બરાબર. હવે સંસ્કૃત ભાષા છે ને એ દેવનાગરી લિપિમાં લખાય છે. લિપિ, ભાષા અને બોલી ત્રણેયમાં અલગ અલગ ઘણો બધો ફેર હોય છે. હવે આપણી માતૃભાષા એટલે ગુજરાતી, એ કેમાંથી છે? દેવનાગરી લિપિમાંથી જ આવેલી છે. એટલે કે શિરોરેખાને બાદ કરતા ઘણા બધા મૂળાક્ષરો જે છે એ દેવનાગરી લિપિની જેમ જ લખાય છે. એટલે જો તમે આમાંથી શિરોરેખા કાઢી નાખો, ઘરનો ઘ છે તો એ આપણે દેવનાગરી લિપિમાં એટલે ગુજરાતીમાં પણ એમ લખાય, હિન્દીમાં પણ એમ લખાય અને સંસ્કૃતમાં પણ એમ લખાય. તો આમાં તમારે પ્રેક્ટિસ જ કરવાની છે અને તમારે ખૂબ વધારે આગળ ને આગળ સંસ્કૃત માટે ઘણું કામમાં આવશે. તો એકદમ સરસ પ્રેક્ટિસ કરી લેજો. હવે ચોથો પાઠ છે સંખ્યા. શું વચાય? સંખ્યા. ષડંખ્યા નહીં વાંચવાનું, સંખ્યા વાંચવાનું છે. જે તમને ડ જેવો દેખાય છે અનુનાસિક શબ્દ છે. બરાબર. તો સંખ્યા વાંચવાનું છે. હવે આ 1 થી 12 સંસ્કૃતમાં તમને અંક આપેલા છે, તેને સંસ્કૃતમાં શું કહેવાય ને એ આપણે જાણવાનું છે. ચાલો જો એકમ, દ્વે, ત્રીણી, ચત્વારી, પંચ, ષટ, સપ્ત, અષ્ટ, નવ, દશ, એકાદશ અને દ્વાદશ. આ મારી સાથે તમે 5 વાર રિપીટ કરો અને રોજે રોજ તમારે આ 3 વાર તો બોલવાનું જ. તો 1 થી 12 સંખ્યા છે તે તમને ફટાફટ આવડી જશે. એકદમ ઇઝી ચેપ્ટર છે આ. ચાલો પ્રેક્ટિસ કરતા રહેજો. ચાલો તો હવે 5મો પાઠ છે હસ્તી. હસ્તી, હસ્તી. ચિત્રમાં તમને દેખાય છે. હસ્તી એટલે કોણ હશે? હાથી. તો શું કહે છે? હાથી, હાથી, હાથી. એના વિશે કહે છે. બરાબર. ચાલો સમજીએ. હસ્તી, હસ્તી, હસ્તી એટલે હાથી, હાથી, હાથી. દિવ્યા દેવી સૃષ્ટિ. દિવ્યા દેવી સૃષ્ટિ. બરાબર. દિવ્યા એટલે કેવું? અદ્ભુત. બરાબર. દેવી સૃષ્ટિ કેવું? અદ્ભુત. સૃષ્ટિ એટલે સર્જન. કેવું અદ્ભુત સર્જન છે. કોનું? હાથીનું. ખૂબ જ વિશાળ શરીર છે એટલે કેવું અદ્ભુત સર્જન છે. કદલી સદસી સુંડા. કદલી એટલે કેળ, સદસી એટલે સમાન, સુંડા એટલે સૂંઢ. એની સૂંઢ કેવી છે? કેળ. કેળ એટલે કેળાનું ઝાડ. કેળ જેવી એની સૂંઢ છે. સ્તંભ સમાના પાદાહા. સ્તંભ એટલે થાંભલા, સમાના એટલે જેવા, પાદાહા એટલે પગ. તેના પગ કેના જેવા છે? થાંભલા જેવા. એટલે કેળ જેવી સૂંઢ છે અને થાંભલા જેવા પગ છે. કોની વાત કરે છે? હાથીની. સુર્પાકારો કર્ણો. સુર્પાકારો એટલે સુપડા આકારના, કર્ણો એટલે કાન. એના કાન કેવા છે? સુપડા જેવા. મોટા મોટા હોય છે. કેવા છે એના કાન? સુપડા જેવા. ધવલો દીર્ઘો દંતો. ધવલો, ધવલ એટલે સફેદ, દીર્ઘો એટલે લાંબા અને દંતો એટલે દાંત. સુપડા જેવા એના કાન છે અને દાંત કેવા કીધા છે? સફેદ અને લાંબા. ઉદરમ ભાંડાકારમ. ઉદરમ વાંચવાનું. શું વાંચવાનું? ઉંદર નહીં, ઉદરમ. ભાંડાકારમ. ઉદર એટલે પેટ, ભાંડા એટલે ઘડા, કારમ એટલે તેના આકારનું, ઘડા જેવું તેનું પેટ છે. ઉન્નત બૃહત શરીરમ. શું વચાય? ઉન્નત બૃહત શરીરમ. ઉન્નત એટલે ઊંચું, બૃહદ એટલે વિશાળ, શરીરમ એટલે તેનું શરીર કેવું છે? ઊંચું અને વિશાળ.
અલ્પમ તુચ્છમ પુચ્છમ એટલે સાવ નાની એવી પૂંછડી છે. અલ્પમ તુચ્છમ એટલે સાવ નાની એવી, પુચ્છમ એટલે પૂંછડી. અહો અહો વિચિત્રમ અરે વાહ કેવું વિચિત્ર છે. શું થાય ગુજરાતી? અરે વાહ કેવું વિચિત્ર છે. કોણ? હાથી. પર્વત સદસે ગાત્રે પર્વત જેવા, ગાત્રે એટલે એના લમણા, જે આપણે કપાળથી જે સાઈડના બે ભાગ હોય ને તેને લમણા કહેવાય. જો આને લમણા કહેવાય. અહીંયા કાનની બાજુમાં જે ઉપર હોય ને એ પર્વત જેવા હોય, એટલે શું કે છે? પર્વત જેવા એના લમણા છે. સરસપ સનિભ નેત્રે સરસપ એટલે સરસવ. સરસવ કેવું હોય? સાવ ઝીણા ઝીણા. આજે કે મમ્મીને પૂછીને જોઈ લેજો કે સરસવ કોને કહેવાય? સનિભ નેત્ર એટલે આંખ. આંખ કેવી છે? સાવ સરસવ જેવી. કથમતી બલવાન એશહ કથમતી એટલે કેવો, બલવાન એટલે બળવાન, એશહ એટલે આ. પુલ્લિંગમાં એશહ એટલે આ થાય, બરાબર. સ્ત્રીલિંગ હોય તો એશાહ થાય. એટલે આ કેવો બળવાન છે. પરંતુ અંકુશ માત્ર તો ભીતઃ આગળ આવી ગયું. ભીતઃ એટલે ડરેલું, પણ બીવે છે શેનાથી? ફક્ત અંકુશ માત્રથી. અંકુશ જે એના ઉપર રાખવામાં આવે છે તેનાથી તે બીવે છે. તો ચાલો આપણે છે ને આ એકદમ મસ્ત રીતે આપણે ગઈએ. ચાલો તમારે છે ને એની એક્શન કરવાની છે કે કયા અંગની વાત કરી છે અહીંયા, બરાબર. એ તમારે મને કહેવાનું છે. એટલે હું ગાઉં અને તમારે સાથે એની એક્શન કરવાની છે. ઓકે, ચાલો. હસતી 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 દિવ્યા દેવી સૃષ્ટિ, કદલી સદસી સુંડા, સ્તંભ સમાના પાદાહ, શૂર્પાકારો કર્ણ, ધવલો દીર્ઘો દંતો, ઉદરમ ભાંડાકારમ, ઉન્નત બૃહત શરીરમ, અલ્પમ તુચ્છમ પુચ્છમ, અહો અહો વિચિત્રમ, પર્વત સદસે ગાત્રે, સરસપ સમીભ નેત્રે, કથમતિ બલવાન એષઃ, અંકુશ માત્ર ભીતઃ. ચાલો પાઠ 6. સપ્ત વાશરાહા. વાશરાહા એટલે વાર, સપ્ત એટલે તમને હવે આવડી જવા જોઈએ. 1 થી 12 અંક તમે શીખા કે નહીં? ચાલો મને ફટાફટ કહો તો. સપ્ત એટલે 7. આપણે કેટલા વાર હોય છે એક અઠવાડિયામાં? 7. તો 7 એ 7 વાર સંસ્કૃતમાં શું કહેવાય તે આપણે આમાં શીખવાનું છે, બરાબર. ચલો સૌથી પહેલા આપણે છે ને 3 શબ્દ શીખીએ, બરાબર. અધ્ય એટલે આજે થાય, અને શું વચાય? અધ્ય. અધ્ય એટલે આજે થાય. શ્વઃ એટલે આવતીકાલે થાય, બરાબર. અને યહ એટલે ગઈકાલે થાય. માની લ્યો કે આજે રવિવાર છે, બરાબર. તો આપણે સંસ્કૃતમાં શું બોલવાનું? અધ્ય રવિવાસરઃ, બરાબર. સ્વઃ એટલે આવતીકાલે. સ્વઃ એટલે આવતીકાલે. તો જો આજે રવિવાર હોય તો આવતીકાલે કયો હોય? સોમવાર. તો શ્વઃ સોમવાસરઃ. અને યહ, યહ એટલે ગઈકાલે. તો ગઈકાલે કયો વાર હોય? આજે રવિવાર હોય તો ગઈકાલે કયો વાર હતો? શનિવાર. તો આપણે શનિવારને શનિવાસરઃ કહેવાનું. જો હવે 7 વાર છે એને શું કહેવાય? એકવાર ઉચ્ચારણ સાથે સમજી લ્યો. રવિવાસરઃ, સોમવાસરઃ, મંગલવાસરઃ, બુધવાસરઃ, ગુરુવાસરઃ, શુક્રવાસરઃ અને શનિવાસરઃ. ચાલો તો હવે છે ને ફટાફટ આવડી જવું જોઈએ કે આજે તમે વિડીયો જોવો છો તો હું તમને એમ પૂછું કે આજે કયો વાર છે, તો સંસ્કૃતમાં આપણે કોઈ ફ્રેન્ડને કે એમ તમે પૂછજો, સંસ્કૃતમાં પૂછજો આજે, બરાબર. અધ્ય કહો વાસરઃ એમ બોલજો, અને તમને શું જવાબ આપે છે ને મને કમેન્ટ કરીને કહેજો કે અધ્ય કહો વાસરઃ એટલે આજે કયો વાર છે. તમારા ફ્રેન્ડ તમને શું આપે છે ને જવાબ મને કહેજો. ઓકે બાળ મિત્રો. પાઠ 7 છે કરોતિ એટલે કરે છે, બરાબર. કરોતિ એટલે કરે છે આવે, અને તમારે બીજા સેમેસ્ટરમાં આવશે કરોમી એટલે કરું છું. કરે છે ક્યારે આવે? જ્યારે કોઈ પણ આગળ નામ આપેલું હોય, અને જ્યારે આપણે સર્વનામનો ઉપયોગ કરીએ હું, તું, તમે, ત્યારે કરોમી, બરાબર. એવી રીતે આવશે, બરાબર. તો હવે કરોતિ આગળ નામ આપેલા હશે. જુઓ
સચિનઃ. તો તમારે છે ને એક એક વસ્તુ આમાં તમે એક એક શબ્દ શીખી જશો ને એટલે એકદમ ઇઝી જ છે. હવે આ સચિન છે. એષઃ સચિનઃ. ચાલો મેં તમને એષઃ ક્યાં આવેલું હતું યાદ કરો. મેં તમને કીધું હતું પુલ્લિંગ માટે એષઃ વપરાય અને સ્ત્રીલિંગ માટે એષા. જો અહીંયા છે એષા દિવ્યા. હા સરસ. હસ્તી હસ્તી ચેપ્ટર હતું એમાં આવ્યું હતું છેલ્લી લાઈન અંકુશ માત્ર ભીતઃ એની પહેલા. બરાબર. એષઃ કે કથમતિ બલવાન એષઃ. એષઃ એટલે આ થાય પણ શેમાં પુલ્લિંગમાં, અને એષા એટલે આ જ થાય પણ સ્ત્રીલિંગમાં. બરાબર. તો ચાલો હવે શરૂઆત કરીએ. આપણે છે ને પેલા એક એક શબ્દની ગુજરાતી કરી લઈએ. બરાબર. ખેલતી એટલે આમાં તમને શું દેખાય છે? રમે છે. ખેલતી એટલે રમે છે, પણ આ તમને ચિત્ર આપેલું છે ને એટલે એવું લાગે ખેલતી એટલે રમે છે, પણ ચિત્ર તમને એક્ઝામમાં આપેલું નહીં હોય અને ખાલી તમને ભાષાંતર કરવાનું કહેશે તો તમને યાદ રહેવું જોઈએ કે ખેલતી એટલે રમે છે, પઠતી એટલે ભણે છે અથવા વાંચે છે. બરાબર. લિખતી એટલે લખે છે, ગાયતી એટલે ગાય છે, ઉડ્યતે એટલે ઉડે છે, ઉડે છે. ચાલો તો હવે છે ને પેલા આપણા એક પેજનું ભાષાંતર કરી લઈએ. ચાલો. સચિનઃ એટલે સચિન, એષઃ સચિનઃ એટલે આ સચિન છે, સચિન રમે છે. પછી વેદાંત, આ વેદાંત છે, વેદાંત લખે છે, નહીં સોરી, વેદાંત ભણે છે અથવા વાંચે છે. પઠ્ઠતિના બે મિનિંગ તમે જે પણ લ્યો તે સાચું જ પડે. દિવ્યા, આ દિવ્યા છે, દિવ્યા લિખતી એટલે લખે છે. મીરા, આ મીરા છે. જો એ બધામાં એષા આવ્યું, અહીંયા શું હતું? એષઃ. સ્ત્રીલિંગ પુલ્લિંગનો હવે ફેર આપણને ખબર પડી જવી જોઈએ. મીરા ગાયતી એટલે મીરા ગાય છે. જો કરોતી છે એટલે બધા પઠ્ઠતી, લિખતી, ખેલતી, ગાયતી એવું જ આવશે. હવે વિમાનમ નપુંસકલિંગ છે. બરાબર. તો નપુંસકલિંગમાં શું આવશે? એતત આવશે. પુલ્લિંગમાં એષઃ, સ્ત્રીલિંગમાં એષા અને નપુંસકલિંગમાં એતત. ત્રણેયનો અર્થ શું થાય? આ વિમાન છે, વિમાન ઉડ્યતે એટલે ઉડે છે. ચલો તો હવે આ સાઈડ આપણે જોઈએ. થોડુંક લખેલું છે, કાંઈ વાંધો નહીં. ચાલો. વિવેક, આ વિવેક છે, પશ્યતી એટલે જુએ છે. વિવેક શું કરે છે? જુએ છે. જો આ બધું દ્રશ્ય જુએ છે, જોવે છે આપણે એવું બોલીએ પણ લખવાનું શું? જુએ છે. હવે કપિલ, કપિલ છે. આ જો ક્ષિપતિ એટલે ફેંકે છે. આ તમને ચિત્રમાં એવું લાગશે કે એ છે ને કેચ કરે છે, પણ કેચ નથી કરતું, એ ફેંકવા જાય છે. એટલે ક્ષિપતિ એટલે શું થશે? ફેંકે છે. હવે આ મયુર છે. મયુર, આ મયુર છે શૃણોતી. શૃણોતી એટલે સાંભળે છે. જો ગીત સાંભળે છે. અહીંયા છે રેડિયોમાં. તમે રેડિયોમાં ક્યારે ગીત સાંભળેલા છે? નો સાંભળેલા હોય ને તો ચાલો સાંભળજો બા દાદા સાથે ક્યારેક. બરાબર. નિશા, આ નિશા છે. નિશા વદતી એટલે બોલે છે. છોકરીઓ કેવી હોય? બોલકી. એટલે શું કે છે નિશા? બોલ 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 કરે છે. ના, તમારે એવું નથી લખવાનું, ખાલી એટલું જ લખવાનું છે કે નિશા બોલે છે. ચાલો પાઠ 8મો છે કાકસ્ય ચાતુર્યમ. તમને છે ને વિદ્યાર્થી મિત્રો આ વાંચતા આવડી જશે ને તો સંસ્કૃત વાંચતા એકદમ કડકડાટ આવડી ગયું છે એવું તમે સમજી જાજો. ચાલો આ જો લીટોડિયા કરેલા છે તમારા જેવા, કોઈ મેં નથી કર્યા. હા સારું. ચાલો હવે આમાં છે ને આપણે એકદમ પેલા વાંચી લઈએ. વાંચું છે ને? મારી સાથે વાંચજો. કેવી રીતે વચાય છે ને એક એક શબ્દમાં ધ્યાન રાખજો તો જ આવડશે વાંચતા. સંસ્કૃત ભાષા છે ને આપણી વેદ પુરાણમાં શાસ્ત્રમાં સૌથી પહેલા સંસ્કૃત ભાષા જ હતી. બરાબર. તો આપણે જે નાની હોય ને નાની એ સંસ્કૃત ભાષાને કહેવાય. પછી આપણા મમ્મી રહ્યા ને મમ્મી એ ગુજરાતી કહેવાય, એટલે એ ગુજરાતી ભાષા. બરાબર. એ આપણા મમ્મી કહેવાય. સંસ્કૃતને શું કહેવાય? આપણા નાની કહેવાય. બરાબર. હિન્દી રહી ને હિન્દી ભાષા એ આપણે માસી કહેવાય. શું કહેવાય? માસી. એટલે આ બધા ઘણા કામમાં હોય જ, પણ બહારથી આવ્યા હોય કોણ?
વિચારો થોડુંક મામી આવ્યા હોય એટલે એ કોણ હોય? ઇંગ્લિશ, અંગ્રેજી. અત્યારે મામીનો ઘણો જમાનો છે. તો ચાલો હવે આપણે નાનીને યાદ કરી લઈએ. હસતા નહીં, ચાલો સંસ્કૃત ભાષાનું કહે છે, બરાબર? સંસ્કૃત ભાષા તો હવે આપણે શીખવાની જ છે અને આવડવી જ જોઈએ. જો નહીં આવડે તો ધીમે ધીમે બધું પણ જાતું જાય છે, બરાબર? તો ચાલો હવે આપણે વાતો ઘણી કરી લીધી, શીખીએ. એકસ્મિન વને એકઃ વટવૃક્ષઃ અસ્તિ. એકસ્મિન એટલે એક, વને એટલે જંગલમાં, વનમાં, એકઃ એટલે એક, વટવૃક્ષઃ એટલે વડનું ઝાડ છે. એક જંગલમાં એક વડનું ઝાડ છે. તત્ર એટલે ત્યાં. કાકઃ વસતિ કાગડો રહે છે. કાકસ્ય પત્ની, સ્ય એટલે નો, ની, નું, ના એ લગાવવાનું, પણ આગળ જોવાનું કયો શબ્દ છે? કાકસ્ય એટલે કાગડાની પત્ની. શાવકેશઃ તત્ર વસતિ. શાવકે એટલે બચ્ચા, કોના? કાગડાના બચ્ચા. શહ એટલે સાથે, તત્રૈવ એની સંધિ છૂટી પાડીને તો એમ થાય તત્ર પ્લસ એવ. તત્ર એટલે ત્યાં અને એવ એટલે જ. બાળક સાથે, બચ્ચા સાથે ત્યાં જ રહે છે. તસ્ય એટલે તે. વૃક્ષસ્ય અધઃ, અધઃ એટલે નીચે. હવે જો ધ્યાન રાખજો થોડી બાળકો, જુઓ શું કરવાનું છે ખબર છે? જો તમારે ઓલા ચેપ્ટરમાં શું આવ્યું હતું? વાસરહ વાળું અધ્ય આવ્યું હતું. એમાં અધ્ય એટલે શું હતું? આજે. એમાં અધ્ય હતું. ધ્ય એટલે વિદ્યાનો જે ધ્ય આવે ને એ લખવાનું, અને આમાં આવે અધઃ. તો અધ્ય એટલે આજે થાય અને અધઃ એટલે નીચે થાય. જો આ ખાસ ધ્યાન રાખજો, બરાબર? આ નોટ કરી લેજો. અધ્ય એટલે આજે અને અધઃ એટલે નીચે. તો વૃક્ષની નીચે, કોટરે એટલે બખોલમાં, એકઃ સર્પઃ વસતિ એક સાપ રહે છે. આખું ગુજરાતી શું થશે? જો, એક વનમાં એક વડનું ઝાડ છે, ત્યાં એક કાગડો રહે છે. પછી કાગડાની પત્ની બચ્ચા સાથે ત્યાં જ રહે છે. તે વૃક્ષની નીચે બખોલમાં એક સાપ રહે છે. થઈ ગયું એક પેરેગ્રાફનું. ચાલો બીજો પેરેગ્રાફ. એકદા એટલે એકવાર. કાકઃ એટલે કાગડો. ભાર્યયા સહ, ભાર્યા એટલે પત્ની થાય. શું થાય? પત્ની એટલે કાગડી. કાગડી તો ન કહેવાય, પણ આમાં પત્ની કીધું છે એટલે ભાર્યા એટલે આપણે પત્ની એમ જ લખવાનું, કાગડી ન લખતા હો. આહારાર્થમ એટલે આહાર માટે. ગચ્છતિ એટલે જાય છે, તો આ ગચ્છતિ એટલે આવે છે. તો શું થાય? એકવાર કાગડો તેની પત્ની સાથે આહાર માટે એટલે આહારની શોધ માટે જાય છે. એ બે જાય છે. તો હવે માળામાં કોણ હોય? ખાલી એના બચ્ચા જ. તો જોજો, તદા એટલે ત્યારે. સર્પઃ એકમ શાવકમ ખાદતી એટલે ત્યારે સાપ છે ને એક બચ્ચાને ખાઈ જાય છે. શાવકમ એટલે બચ્ચું. જો ખાદતી આવ્યું છે, ખાઈ જાય છે. હવે કાકઃ આગચ્છતિ કાગડો આવે છે. પશ્યતિ ચ, ચ છે ને એટલે અને થાય. ચ એટલે શું થાય? અને. તો એ અને છે ને અહીંયા લઈ લેવાનું, બરાબર? પશ્યતિની પહેલા. તો કાગડો આવે છે અને પશ્યતિ એટલે જુએ છે. કાગડો આવીને શું જુએ છે? એકઃ શાવકઃ નીડે નાસ્તિ એટલે એક બચ્ચું, નીડે એટલે માળામાં, નાસ્તિ એટલે નથી. એક બચ્ચું માળામાં નથી. વૃક્ષસ્ય અધઃ એટલે વૃક્ષની નીચે. સર્પઃ દ્રષ્ટવા સાપને જોઈને. કાકઃ વદતિ કાગડો બોલે છે. અહો અરે. એસહ દુષ્ટ સર્પઃ એટલે આ દુષ્ટ સાપ. જો એસહ આવ્યું, આ દુષ્ટ સાપ શાવકમ ખાદતી મારા બચ્ચાને ખાઈ ગયો છે. કશ્ચિત ઉપાયમ કરો મી, જોયું કરો મી. કશ્ચિત એટલે કાંઈક, ઉપાયમ કરો મી એટલે મનમાં વિચારે છે કે આ મારું બચ્ચું ખાઈ ગયું છે સાપ, તો હવે હું કાંઈક ઉપાય કરું છું. ચાલો. ઇતિ વિચિંત્ય એટલે વિચારીને. ઇતિ એટલે આમ, આમ વિચારીને. કાકઃ નદી પ્રતિ ગચ્છતિ
આમ વિચારીને કાગડો નદી તરફ જાય છે. બરાબર. શું થાય ગુજરાતી? જો કાગડો આવે છે અને જુએ છે કે એક બચ્ચું માળામાં નથી, તો વૃક્ષની નીચે સાપને જોઈને કાગડો શું કહે છે? અરે, આ દુષ્ટ સાપ બચ્ચાને ખાઈ ગયો, કાંઈક ઉપાય કરું છું હવે. આમ વિચારીને કાગડો નદી તરફ જાય છે. તત્ર રાજકુમારી સ્નાનમ કરોતિ. કરોતિ આવ્યું એટલે કરે છે. તત્ર એટલે ત્યાં, રાજકુમારી સ્નાનમ એટલે સ્નાન કરે છે. તસ્યા સુવર્ણહાર નદી તીરે અસ્તિ. તસ્યા એટલે તેનો, સુવર્ણહાર એટલે સોનાનો હાર, નદી તીરે નદીના કાંઠે છે. ચતુરઃ કાકઃ સુવર્ણહારમ અપહરતિ. ચતુર કાગડો સોનાનો હાર, અપહરતી એટલે લઈ લે છે, ચોરીને એટલે ઉપાડીને લઈ જાય છે. બરાબર. તો શું કે છે? ત્યાં રાજકુમારી સ્નાન કરે છે, તેનો સોનાનો હાર નદી કાંઠે હોય છે. ચતુર કાગડો સોનાનો હાર લઈ જાય છે. જો પાઠનું નામ હતું. બરાબર. કાકસ્ય ચાતુર્યમ એટલે કાગડાની ચતુરાઈ. હું તમને કહેતા ભૂલી ગઈ. ચાલો, ચાતુર્યમ એટલે એની ચતુરાઈ. હવે કાગડો શું કરે છે ચતુરાઈમાં આપણે જોઈએ. ચલો. બરાબર. હવે શું આવશે? ચલો વાંચીએ. કાકઃ સુવર્ણહારમ કોટરસ્ય અંતઃ ક્ષિપતિ. હવે કાગડો છે ને સોનાનો હાર નદીના કાંઠેથી લઈ અને શું કરે છે? કોટરસ્ય એટલે બખોલમાં, અંતઃ એટલે અંદર, ક્ષિપતિ એટલે ફેંકે છે. જો આ કોણ ફેંકતું તું દડા જેવું? મેં તમને કીધું તું, યાદ કરો. ચાલો. કપિલ. હા. તો આ કાગડો છે ને એ સોનાનો હાર નદી કાંઠેથી લઈ અને શું કર્યું? જ્યાં સાપ રહેતો હતો ને બખોલમાં, ત્યાં એને નાખી દીધો. તો સૈનિક કાકસ્ય પૃષ્ઠે. પૃષ્ઠે એટલે પાછળ, એટલે એક સૈનિક જે હોય ને એ રાજકુમારી હોય એટલે સૈનિક તો ભેગા હોય જ, પણ એટલે એને જોયું કે આ કાગડો છે ને સોનાનો હાર ચોરીને લઈ જાય છે, તો એને સૈનિકે શું કર્યું કે હાલો હવે આ કાગડાની પાછળ જવું પડશે. તો સૈનિક છે ને કાગડાની પાછળ આવે છે. આગચ્છતિ એટલે આવે છે. કોટરે સુવર્ણહાર સર્પ ચ પશ્યતિ એટલે કોટરે બખોલમાં, સોનાનો હાર જો અહીંયા લઈ લેવાનો, અને સોનાનો હાર અને સાપને જુએ છે. સહ ચિંતયતિ એટલે વિચારે છે. ચિંતયતિ એટલે ચિંતા નથી કરતો, વિચારે છે. બરાબર. શું વિચારે છે? અહો પ્રથમમ સર્પમ માર્યામી અનંતરમ હારમ નયામી. જો માર્યાતી નથી, માર્યામી છે એટલે નામ નથી, એટલે એ વિચાર કરે છે ને, એટલે એ શું વિચારે છે સૈનિક કે હું છે ને પેલા સાપને મારી નાખું, અનંતરમ એટલે પછી, અને પછી હું હાર લઈ લઉં, એવું સૈનિક વિચારે છે. જો ગુજરાતી જો હવે. કાગડો સોનાનો હાર બખોલની અંદર ફેંકે છે. સૈનિક કાગડાની પાછળ આવે છે. બખોલમાં સોનાનો હાર અને સાપને જુએ છે. તે વિચારે છે હું પ્રથમ સાપને મારી નાખું, પછી હારને લઈ જાઉં. પછી શું કે છે? જો સૈનિક સર્પમ માર્યતિ હારમ નયતિ. જો માર્યતિ આવ્યું, નયતિ આગળ નામ આવ્યું કોણ? સૈનિક. એટલે સૈનિક સાપને મારી નાખે છે ને હારને લઈ જાય છે. કાકઃ વદતિ શું બોલે છે? અહો સર્પમ મૃતઃ અધુના સુખેન વશામી. કાગડો બોલે છે અરે સાપ તો મરી ગયો. અધુના એટલે અત્યારે, સુખેન વશામી એટલે હવે હું શાંતિથી સુખેથી રહીશ. એટલે કાગડાની ચતુરાઈ જોઈને તમે બાળકો કાંઈ એને કીધું નહીં, પણ એને કેવી રીતે ચતુરાઈથી કામ કર્યું. સારું, તો ચાલો હવે આવડી ગયું ને ભાષાંતર? પ્રેક્ટિસ કર્યા રાખજો. ચાલો, છેલ્લું ચેપ્ટર છે સમય એટલે સમય. આપણે હવે ઘડિયાળમાં જોતા છે ને બધાને આવડી જવું જોઈએ હો છોકરાઓ. 6ઠ્ઠા ધોરણમાં આવી ગયા છો. હવે જો આપણે ગુજરાતીમાં તો શીખી જાય બરાબર, પણ હવે તમારે જો સંસ્કૃતમાં આવી ગયું છે. અમુકને તો ઇંગ્લિશમાં આવડતું હશે બરાબર.
કે જો પેલા છે ને આમ કહેતા કે હાફ ક્વાર્ટર, ક્વાર્ટરલી એવું છે ને એ બોલતા, એટલે ઇંગ્લિશમાં એ રીતે પેલા ટાઈમ હતા. અને હવે છે ને આપણે બધે શું કહીએ, 1:30 વાગ્યા હોય ને તો એમ કે 1:30 ઇંગ્લિશમાં. આપણે ઇંગ્લિશમાં નહીં, આપણે આજે સંસ્કૃતમાં શીખવાનું છે સમય જોતા ઘડિયાળમાં, બરાબર. તો હવે તમે છે ને ઓલા ચોથું ચેપ્ટર જે હતું, ચોથો પાઠ સંખ્યાવાળો, તમે ભણી ગયા? હા, ભણી તો ગયા છે, પણ તમે યાદ રાખ્યું કાંઈ? હે બોલો તો, હાલો તો. કે પછી કાંઈ હોમવર્ક આપું? નહીં, આમાં તો કાંઈ તમને હોમવર્ક કે ખીજાઈ નહીં શકું, કાંઈ વાંધો નહીં. ચાલો, તો હવે એ 1 થી 12 અંક છે ને એ આવડવા જોઈએ. હો, તો એકવાર મારી સાથે યાદ કરી લ્યો. બોલો, ચાલો આંખ બંધ કરી અને બોલજો. એકમ, દ્વે, ત્રીણી, ચત્વારી, પંચ, ષટ, સપ્ત, અષ્ટ, નવ, 10, એકાદશ અને દ્વાદશ. આ છે ને 1 થી 12 અંક હતા તમારે જે ચોથા પાઠમાં હતા ને એ. તો એના જેવું જ છે અહીંયા. હવે 1 થી 4 જે રહ્યા ને શબ્દ, એમાં થોડોક ફેરફાર થાય. હવે 1 વાગ્યો હોય ને તો એમ ન કહેવાય કે એકમ વાદનમ, વાગ્યા હોય ને તો એને વાદનમ કહેવાય, બરાબર. જો અહીંયા ચિત્રમાં આપેલું જ છે કે પંચવાદનમ એટલે 5 વાગ્યા, એટલે અષ્ટવાદનમ તો 8 વાગ્યા, બરાબર. તો હવે એકમ વાદનમ ન કહેવાય, પછી દ્વે વાદનમ ન કહેવાય, ત્રીણી વાદનમ ન કહેવાય, ચત્વારી વાદનમ ન કહેવાય. 4માં જ ફેરફાર થશે. એકમનું 1 કરી નાખવાનું કે 1 વાદનમ, પછી દ્વેનું છે ને દ્વિ કરી નાખવાનું કે દ્વિવાદનમ, પછી ત્રીણી વાદનમ નહીં, જો અહીંયા આપેલું છે, જો ત્રિવાદનમ છે. પછી ચત્વારી વાદનમ નહીં, એને એમ કહેવાનું ચતુર્વાદનમ. શું કહેવાનું? ચતુર્વાદનમ. તો હવે છે ને આ બધાને શું કહેવાય ને ફટાફટ તમે વિડીયો થોડીક વાર પૂછ કરી અને મને નહીં, હાલો તમે મનમાં રાખજો, બરાબર. શું કહેવાય ને એ આપણે પછી જોઈ લઈએ. ચાલો, કરી લીધું? સારું, તો ચાલો હવે આ 4 ઘડિયાળ તો આપણને આપેલી જ છે. હવે આ બધાને શું કહેવાય ને એ આપણે જાણી લઈએ. એકાદશ વાદનમ, જો આવ્યું. ચત્વારી નહીં, શું કહેવાય? ચતુર્વાદનમ. દ્વાદશ વાદનમ, નવવાદનમ. 10 વાદનમ, સપ્તવાદનમ. દ્વિવાદનમ, જો દ્વે નહીં, દ્વિવાદનમ, ષટવાદનમ. છે ને એકદમ સરળ. સારું, તો ચલો આવજો વિદ્યાર્થી મિત્રો. તમને કેવું લાગ્યું સમજાવેલું સંસ્કૃત? મજા આવીને ભણવાની? તમારે જો 6 મહિનાનો કોર્સ છે એ આમાં જ તમારે પૂરો થઈ ગયો છે, એકદમ ઇઝી છે. તો લાઈક કરજો અને શેર કરજો તમારા બધા જ વિદ્યાર્થી મિત્રોને જેને સંસ્કૃત આવડતું નથી કે ગમતું નથી કે ભણવું નથી, અથવા તો ભણવું છે પણ આવડતું નથી, તો આ વિડીયો જરૂરથી એને શેર કરજો. નમસ્કાર.